800 કોમર્શિયલ અને 40,000 રેસિડેન્શિયલ પ્રોપર્ટી સીલ વાગી છે. વેરો બાકી હોય ત્યારે કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બાકી વેરાની જેટલી પણ પ્રોપર્ટી છે, કોમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય, કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે બાકી વેરાવાળી તમામ પ્રોપર્ટીને સીલ મારવામાં આવે. આજે 800 કોમર્શિયલ અને 40,000 રેસિડેન્શિયલ પ્રોપર્ટીને કોર્પોરેશન અધિકારીઓ દ્વારા સીલ મારવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે એટલે કે 23મી જાન્યુઆરીથી મિલકત વેરા તથા વ્યવસાય વેરાની વસૂલાત માટે વોર્ડ વાઇઝ ઝુંબેશના ભાગરૂપે મિલકતોને સીલ મારવાની પ્રક્રિયા વધુ તેજ બની રહી છે. ઉપરાંત વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન કરાવવામાં નથી આવ્યું અથવા વ્યવસાય વેરો ભર્યો નથી તેમના વિરુદ્ધ વ્યવસાય વેરા અધિનિયમ મુજબ સીલ મારવાની કાર્યવાહી કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકત વેરા તથા વ્યવસાય વેરાના બિલોની ભજવણી પૂર્ણ કરવામાં આવે છે. કરદાતાઓને પાછલી બાકી રકમ પણ રાહત મળે તે હેતુથી હાલમાં વ્યાજ માફીની યોજના અમલમાં છે, જેમાં રહેણાંક મિલકતોમાં 80% અને બિન રહેણાંક મિલકતોમાં પણ વ્યાજ માફી આપવામાં આવશે. અત્યાર સુધી મિલકત વેરાની 50 એટલે કે 503 કરોડ અને વ્યવસાય વેરાની 60 કરોડની વસૂલાત થઈ છે. હાલમાં શહેરના તમામ 19 વોર્ડમાં દરરોજ અંદાજિત 800 જેટલી બિન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. તેમજ 40,000 રહેણાંક મિલકતોના વેરા બાકી અંગે નોટિસ પણ પાઠવવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષના વેરા બિલોની ભજવણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. ટોટલ 1250 કરોડની ડિમાન્ડની સામે 503 કરોડ જેટલી વેરા વસૂલાત થઈ ગયેલી છે. હજી પણ 700થી 750 કરોડની વેરા વસૂલાત બાકી છે. જે વસૂલ કરવા માટે રહેણાંક મિલકતોના વેરા વસૂલાત માટે પાણી કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરેલ છે, જ્યારે બિન રહેણાંક મિલકતોના વેરા વસૂલાત માટે માસ સીલિંગ ઝુંબેશ ચાલુ કરેલ છે. જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરરોજ 700થી 800 જેટલી મિલકતોને સીલ કરવામાં આવે છે. સરકારી મિલકતોના 40 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે. તે પૈકી 13 કરોડની વસૂલાત થયેલી છે. હજી પણ 28 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે. જે વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જે પૈકી ખાસ કરીને પોલીસ વડોદરા સિટી પોલીસના 5.5 કરોડ, રેલવે વિભાગના 5 કરોડ અને નર્મદા નિગમના 5.5 કરોડ મળીને 14 કરોડ અને અન્ય વિભાગો મળીને ટોટલ 28 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે. કોઈ સમય મર્યાદા આપવામાં આવી છે? સરકારી મિલકતોના જે નાણાં ભરવાની જે પ્રક્રિયા જે છે તેઓની સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટ આધારિત હોય છે. તેથી તમામ મિલકતોના વેરા લગભગ દર વર્ષે ભરાઈ જતા હોય છે. તેઓને સમય મર્યાદામાં પૈસા ભરવા માટે કોર્પોરેશન તરફથી રેગ્યુલર નિયમિત રીતે ફોલોઅપ થતું હોય છે. વ્યાજ લેવામાં આવશે નહીં? આ જે સરકારી મિલકતો છે તેઓ બધી વ્યાજ લેવામાં આવતું નથી, કેમ કે તેઓના જે એમની પાસે બજેટ જે અનુસંધાનમાં તેઓએ સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મેળવીને પ્રક્રિયા પૂર્ણ કરીને મંજૂરી મેળવીને પ્રક્રિયા કરવાની હોય છે. તેથી તેઓની પાસેથી વ્યાજની વસૂલાત થતી. નાગરિક માટે શું અલગથી વ્યવસ્થા છે? ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં પાછલી બાકી રકમમાં રેસિડેન્સ મિલકતોમાં 80% અને કોમર્શિયલ મિલકતો 60% વેરા વસૂલાત વ્યાજ માફીની યોજના ચાલુ છે. તમામ નાગરિકોને અને બાકી કરદાતાઓને વિનંતી છે કે તેઓ આ યોજના આકર્ષક વ્યાજ વળતર યોજનાનો લાભ લઈને તેઓના ખાતા સેટલ કરી શકે છે. કેટલા દિવસ સુધી આ લાભ મળશે? આ લાભ 31 માર્ચ 2026 સુધી ચાલુ છે.